એનડીપીએસ એક્ટના 2 અલગ અલગ ગુનામાં ફરાર આરોપીની ધરપકડ. ઉમરવાડાના સરફરાઝ ખાન પઠાણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ચોપડે નોંધાયેલા ડ્રગ્સના 2 અલગ અલગ ગુનામાં ફરાર હતો. છેલ્લા 4 માસથી ફરાર આરોપીને દબોચી પડાયો. અગાઉ ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચેથી 4 વ્હીલ કારમાં ડ્રગ્સ લઈ આવેલ 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. મિત રામજીભાઈ કરિયાવરા અને કેતન પટેલની ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓ પાસેથી 3 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કરાયું હતું. જે ડ્રગ્સનો જથ્થો ઇમરાન ફિરોઝ શેખે આપતા તેની પણ ધરપકડ કરાઈ હતી. જે ઈસમ ડ્રગ્સનો જથ્થો ઉમરવાડાના સરફરાઝ પઠાણ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જે કેસમાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ ઉમરવાડા ખાતે આવેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે છાપો મારી 19.87 લાખના ડ્રગ્સ સાથે એજાજ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ડ્રગ્સ કેસમાં સરફરાઝ પઠાણનું ફરી નામ સામે આવ્યું હતું. જે કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. આમ બંને ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી.